નમસ્કાર. બજેટ 2023થી માર્કેટની શું આશા છે, ઇકોનોમીમાં કઈ રીતે ડિફરન્સ આવી શકે છે, એના પર આ વખતના બજેટ પર નજર રહેશે અને આના પર જ આપણે ચર્ચા કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી અને બીએસસી બ્રોકર્સ ફોરમના આદિત્ય શ્રીનિવાસન. બંનેનું સ્વાગત છે આદિત્યજી અને અતુલજી. અને આ વખતે ફોરમોસ્ટ કઈ રીતનું ઇમ્પોર્ટન્સ અપાશે અતુલભાઈ? જે રીતે ગ્લોબલ સિચ્યુએશન બની રહી છે, જે રીતે આપણી ડોમેસ્ટિક સિચ્યુએશન છે, જે રીતે આપણી ઇકોનોમી આગળ વધી રહી છે અને જે રીતે ગ્લોબલ ફેર્સ છે, ઇન્ફ્લેશન રિસેશન વાઇઝ, બજેટનું ફોકસ આ વખતે કઈ રીતનું હોઈ શકે છે? બજેટનું ફોકસ એના પર રહેશે કે આપણે અત્યાર સુધી કેટલું અચીવ કરી શક્યા છીએ, કે આપણા અત્યારના નંબર્સ શું છે. તો આપણે અત્યારના જે નંબર્સ આવ્યા છે, કમ્પ્યુટર જનરલ ઓફ અકાઉન્ટ્સ CGA ની વેબસાઇટ ઉપરથી આપણને જે ડેટા મળે છે, તો આપણે નવેમ્બર 2022 એટલે લગભગ 8 મહિનાના અકાઉન્ટ્સ આપણી પાસે આવી ગયા છે. તો રેવન્યુના નંબર ફક્ત 4% ઉપર છે કમ્પેર ટુ લાસ્ટ યર, અને બજેટના 63% છે. પણ જે એક્સપેન્ડિચર છે, રેવન્યુ એક્સપેન્ડિચર, એમાં 11% વધારો દેખાડે છે. દેટ મીન્સ કે રેવન્યુ 4% વધ્યું છે અને એક્સપેન્ડિચર 11% વધ્યું છે. એવી જ રીતે આપણે જો ઇન્ટરેસ્ટ ગણીએ તો ઇન્ટરેસ્ટ લગભગ 18% વધી ગયું છે. તો આ બધાના લીધે શું થશે કે ફિસ્કલ ડેફિસિટની ઉપર થોડુંક પ્રેશર આવશે. આપણે 6.4%નું બજેટેડ છે, તો જો 6.4% અચીવ કરવું હોય તો ગવર્મેન્ટ પાસે ફક્ત એક ઉપાય રહેશે, અને તે છે કે ઇન્વેસ્ટમેન્ટ જે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બાજુમાં મૂક્યું છે, 7.5 લાખ કરોડનું બજેટ, એ બજેટ એ લોકો કદાચ ઓછું સ્પેન્ડ કરે, જેની ડાયરેક્ટ ઇફેક્ટ આપણી GDP ઉપર જોવા મળશે. એટલે ટૂંકમાં મારું કેવું એમ છે કે 6.4% જો ફિસ્કલ ડેફિસિટ આવશે તો બજેટ જે 7.5 લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે એ ઓછું થઈ જશે, ને જેની ઇફેક્ટ આવતા વર્ષના GDP પર આવશે. તો આવતા વર્ષના બજેટ માટે આપણે જો ધારણા કરીએ તો મારા ખ્યાલ પ્રમાણે સૌથી પ્રથમ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક્સપેન્ડિચર છે એ લગભગ 7.5 લાખ કરોડની આજુબાજુ ગવર્મેન્ટ ડિક્લેર કરી શકે. ઇન્ડિવિજ્યુઅલ્સની ઉપર આપણે જો જોવા જઈએ તો ઇન્ડિવિજ્યુઅલ્સમાં જે અત્યારે ઇન્કમ ટેક્સની સ્લેબ 2.5 લાખ રૂપિયાનો છે, એમાં કદાચ 25-50 હજારનો વધારો કરી અને એને 2.5 લાખ અથવા 3 લાખ જેટલું કરી શકે. કેપિટલ ગેઇન્સમાં કદાચ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં થોડીક આપણને રાહત આવતી દેખાય, પણ એ ઇન્સ્ટિટ્યુશન્સને વધારે બેનિફિટ કરશે. ઇન્ડિવિજ્યુઅલને મળશે તો ખરો જ બેનિફિટ, પણ એ ઇન્સ્ટિટ્યુશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. મેઇન ફોકસ ચૂંટણીલક્ષી હશે. અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ, ગરીબો, એ બધાના કલ્યાણ માટે અમુક યોજનાઓ ડિક્લેર કરવામાં આવશે. ટૂંકમાં જે ફોકસ હશે એ ઇકોનોમીને બદલે ચૂંટણી પર હશે. નાની નાની જાહેરાતો વધારે સમય લઈ લેશે, અને ઓવરઓલ ફિસ્કલ ડેફિસિટ મારા હિસાબે 6.25 નેક્સ્ટ યરનું ટાર્ગેટ કદાચ કરવામાં આવે, પણ જે આપણે કી ફિગર જે જોવાનો છે એ છે કે એમનું કેપિટલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટ કેટલું વધારે છે. સબસિડી, જેને આપણે એમ કહી શકાય કે એક રીતે ખાલી રાહત જ આપે છે, એના નંબર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. આપણે અત્યાર સુધીના નંબરની આપણે એનાલિસિસ કરીએ તો જે ગવર્મેન્ટ કહે છે કે અમે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપીએ છીએ, પણ ફૂડ સબસિડીના જે નંબર્સ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ છે. ફૂડ સબસિડીમાં આપણું જે બજેટ હતું એ 2,05,000 કરોડનું હતું. 2,05,000 કરોડમાંથી આપણે અત્યાર સુધીમાં ફક્ત 1.45 લાખ કરોડ જ આપણે ખર્ચો કર્યો છે. દેટ મીન્સ કે આપણે અનાઉન્સમેન્ટ કરી બજેટેડ અમાઉન્ટ્સ ઉપરની 88 કરોડ લોકોને જે ફ્રીમાં ફૂડ આપવાની વ્યવસ્થા હતી એ બજેટની બહારની ચીજ હતી. તે છતાં બી આપણો ફૂડ સબસિડીનો નંબર નથી વધ્યો. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેરામીટર મારા હિસાબે અકાઉન્ટિંગની દ્રષ્ટિએ આપણને જોવા મળશે કે ફૂડ સબસિડી વધી નથી. પણ એની જ સામે જે ફર્ટિલાઇઝર સબસિડી છે એ લગભગ આપણે 1 લાખ કરોડથી બ્રીચ કરવાની લગભગ નેમ થશે. માર્ચ સુધીમાં આપણે ઓલરેડી 1.5 લાખ કરોડ ખર્ચી ચૂક્યા છે. બજેટ હતું 1 લાખ કરોડ, આપણે 1.5 લાખ કરોડ ઓલરેડી ખર્ચી ચૂક્યા છે. તો ફૂડ અને ફર્ટિલાઇઝર સબસિડીમાં આપણે થોડુંક ધ્યાન રાખવું પડે કે એમાં કેવી રીતે ગવર્મેન્ટ પોતાની ફિસ્કલ એડજસ્ટ કરે છે. ઓવરઓલ મારા હિસાબે ચૂંટણીલક્ષી વધારે હશે. વિકાસના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે, પણ કેટલું ઇમ્પ્લિમેન્ટ થશે એ ફાઇનાન્શિયલ કન્ડિશન નક્કી કરશે. ઓકે, હા, ઇન્ટરેસ્ટિંગ રહેશે આ વખતે, કારણ કે એક
કટ ટુ કટ છે, કારણ કે ગ્રોથ પર પણ એક નજર હોવી જોઈએ અને સાથે ચૂંટણીલક્ષી પણ આપણે જોઈશું, પણ ક્યાં ભાર અપાય છે એ જોવાનું રહેશે. પણ આદિત્યજી, જ્યારે આપણે માર્કેટ્સની વાત કરીએ છીએ, માર્કેટ આપણે જોયું છે કે વોલેટાઇલ રહ્યું છે. માર્કેટને કેવું બજેટ ગમશે અને કઈ રીતના રિફોર્મ્સ કે કઈ રીતની અનાઉન્સમેન્ટ્સ એક માર્કેટને લિફ્ટ આપી શકે છે? અત્યારે આ વર્ષનું જે બજેટ છે ને એવું માનું છું કે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે 2023 વૈશ્વિક સ્તર પણ એક ઘણું ચેલેન્જિંગ યર છે. આપણને ખબર છે કે અત્યારે યુએસ એમ કહેવાય છે કે ભાઈ ઓન ધ વર્જ ઓફ રિસેશન છે. યુરોપ ઓલરેડી રિસેશન તરફ જઈ રહ્યું છે. તો આ સિચ્યુએશનની અંદર છે ને આપણી ડોમેસ્ટિક ઇકોનોમી સ્ટ્રોંગ રહે એ માટે બજેટ પર બધાની નજર રહેશે કે બજેટ કેવી રીતે ડોમેસ્ટિક ડિમાન્ડ અને કન્ઝમ્પશનને પ્રોત્સાહન આપે. અત્યારે આપણે જોઈએ તો આપણું જીડીપી અત્યારે 6.3% છે અને વર્લ્ડનું એવરેજ કરીબન 2.5 to 2.8% છે. યુએસનો જીડીપી અત્યારે 1.9 છે. ચાઇનાનો જે આવ્યો તે 3.9 હતો. એટલે વર્લ્ડમાં હાલ તબક્કે જોઈએ તો આપણી ઇકોનોમી રિલેટિવલી બેટર પરફોર્મ કરી રહી છે. પણ ચોક્કસપણે યુએસ યુરોપ જો રિસેશનમાં જાય તો ચોક્કસ આપણી ઇકોનોમી પર બી એની અસર આવે. અને છેલ્લા 2 મહિનામાં જે રીતે એક્સપોર્ટ્સમાં ઘટાડા થયા છે 12% જેટલો, એ કશે ને કશે હાઇલાઇટ કરે છે કે જો વર્લ્ડ ઇકોનોમી સ્લોડાઉન થશે તો ઇન્ડિયા પર બી એની ઇફેક્ટ પડશે ખરી. એટલે બજેટનું ફોકસ છે ને ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને ડિમાન્ડને કેવી રીતે જાળવી રાખવા, સાથે સાથે બેઝિકલી ફિસ્કલ ડેફિસિટનો જે આંકડો છે 6.4%, એને કેવી રીતે થોડું પોઝિટિવલી ઘટાડાય. એમ નહીં કે આપણે કેપિટલ એક્સપેન્ડિચર ઘટાડી દઈએ, કારણ કે જો કેપેક્સ ઘટાડવા જશું ને તો ઓવરઓલ જોબ ક્રિએશન પર ઇફેક્ટ આવશે અને સીધી અસર જીડીપી પર દેખાશે. એટલે એક બાજુ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે વધ્યા છે, જીએસટી કલેક્શન જે રોબસ્ટ આવી રહ્યા છે, તો એ ઓવરઓલ સિચ્યુએશનમાં ધ્યાનમાં રાખીને બજેટ કદાચ સેલરીડ ક્લાસ કે જે પર્સનલ એક્સપેન્ડિચરને થોડું છૂટ આપે, જેમ કે આપણે ડિડક્શન જે છે તે 1.5 લાખ રૂપીસ જે છે એને વધારીને 2 લાખ 2.5 લાખ સુધી લઈ જાય તો આપણને ડેફિનેટલી એ કોમન મેનના હાથમાં સ્પેન્ડિંગ પાવર વધે, અને સ્પેન્ડિંગ પાવર વધે તો ચોક્કસપણે આપણું ડિમાન્ડ અને કન્ઝમ્પશન વધે. અને અત્યારે બીકોઝ ઇન્ફ્લેશનથી થોડું નબળું પડ્યું છે તો આરબીઆઈને પણ એક કમ્ફર્ટ ઝોન મળશે, એક એલ્બો રૂમ મળશે કે ઇન્ટરેસ્ટ રેટને હવે થોડો પોઝ આપી અથવા તો એકદમ માઇનર હાઇક આપીને એકવાર થોભી જાય કે જેથી ઇકોનોમીમાં ડિમાન્ડ અને કન્ઝમ્પશન ક્રિએટ કરવામાં મદદ મળે. અત્યારનું આ બજેટ એટલે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે વર્લ્ડના બધા જ મોટા ભાગની કંપનીઓ આપણી તરફ જોઈ રહી છે કે જે ચાઇના +1 સ્ટ્રેટેજી છે કે ભાઈ ચાઇનાનું ઓલ્ટરનેટિવ તો ઇન્ડિયા. તો અત્યારે એ લોકોને એક પ્રોમિસિંગ ઇકોનોમી દેખાય એ માટે આપણી ડોમેસ્ટિક થીમ સ્ટ્રોંગ રહેવી બહુ જરૂરી છે. એટલે હું એવું માનું છું કે ભાઈ બેઝિકલી પર્સનલ ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આવે તો ઓબ્વિયસલી માર્કેટ્સને પણ ગમે, કારણ કે લોકોના હાથમાં વધારે પૈસો આવશે તો ડિમાન્ડ કન્ઝમ્પશન ઊભી થશે. બીજી બાજુ જો કેપિટલ ગેઇન્સમાં પણ કંઈક રાહત મળી જાય, એસ્પેશિયલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં, તો બી એ સેન્ટિમેન્ટ વાઇઝ એક બહુ મોટો બૂસ્ટ મળશે ઓવરઓલ માર્કેટને. અત્યારે બી આપણે જોઈએ તો 2022 એક ઇન્ટરેસ્ટિંગ ફિગર તમને કેવું કે આપણે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે 1,22,000 કરોડ જેટલું નેટ સેલિંગ જ કરેલું હતું. એ લોકો બાયર્સ નહોતા આખા 2022માં. છતાંય આપણા માર્કેટ્સે 5% જેવું પોઝિટિવ રિટર્ન આપ્યું. એ બીકોઝ કે મ્યુચ્યુઅલ ફંડ્સે 1,75,000 કરોડ જેવું રોકાણ કરેલું હતું આખા વર્ષમાં. એટલે કશે ને કશે આપણો જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનો પૈસો છે, રિટેલ ઇન્વેસ્ટરનો પૈસો, એ એક મેજર રોલ પ્લે કરી રહ્યો છે આપણા માર્કેટ્સ માટે. અને અત્યારે જો આપણે બજેટમાં એક પોઝિટિવિટી આવે, એક સેન્ટિમેન્ટ વાઇઝ સપોર્ટ મળી જાય તો ચોક્કસપણે હું માનું છું કે માર્કેટ્સ માટે એ ઘણું પોઝિટિવ રહેશે અને એનાથી નંબર ઓફ નવા રિટેલ ઇન્વેસ્ટર્સને લાવવામાં પણ ઘણી મદદ મળશે. પેન્ડેમિક પહેલાની વાત કરીએ તો આપણે ત્યાં ટોટલ નંબર ઓફ ડીમેટ ટ્રેડિંગ અકાઉન્ટ્સ કરીબન લગભગ 5 કરોડ સવા 5 કરોડ હતા, જે અત્યારે 12 કરોડની આસપાસ છે. તો છેલ્લા 2.5 વર્ષમાં જે ઘણો વધારો થયો છે નંબર ઓફ રિટેલ ઇન્વેસ્ટર્સને માર્કેટમાં આવવામાં, એ બધી ઇકોનોમીની એક રેઝિલિયન્સ જોઈને, માર્કેટ્સની પોઝિટિવિટી જોઈને અને બજેટ જે એક ડાયરેક્શન આપે કે ભાઈ ઇકોનોમી ક્યાં જશે, તો એના પર ઘણી આશા રહેશે એવું હું માનું છું. પણ અતુલભાઈ, ઓફકોર્સ આપણા ડોમેસ્ટિક પરિબળો આપણે જોઈ રહ્યા છે કે સ્ટ્રોંગ છે. માર્કેટ રિટેલ ઇન્વેસ્ટર અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ જે ચલાવ્યા છે, લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ હજી આપણે એટલો ક્રંચ જોઈ નથી રહ્યા. પણ જે આપણને જે ચિંતા સતાવી રહી છે એ છે ગ્લોબલ ચિંતા અને એ ગ્લોબલ ઇન્ફ્લેશનની ચિંતા. અને આપણે જો યુએસની વાત કરીએ તો એ હિસ્ટ્રી શોઝ કે રિસેશનમાં જયા વગર ઇન્ફ્લેશન ત્યાં કંટ્રોલમાં નથી આવ્યું, જો પાસ્ટ 30 યર્સની આપણે જો વાત કરીએ તો.
આ વખતે મે બી થોડો સિનારીઓ અલગ છે કારણ કે રિસેશન એટલું ડીપર નથી અને ઇન્ફ્લેશન પણ એટલું ડીપર નથી. મે બી એ લોકો આપણે અહીંયાથી જ્યારે જોઈએ છે ત્યારે તમને શું લાગે છે કે જો ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવું હોય તો ઇન ધેટ કેસ શું ફેડ એક ઇન્ટરેસ્ટ રેટ્સનો વધારો કર્યા જ કરશે અને એની અસર આપણા રૂપી પર કઈ રીતે પડશે? કારણ કે એ પણ આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂ રાખવો પડશે. જો ડોલર રૂપીનો જે રેટ છે એ પણ આપણે મેન્ટેન કરવો પડશે. તો આ આખો સિનારીઓ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને બજેટ થ્રુ કોઈ આપણે એમાં રિફોર્મ્સ જોઈ શકીએ છીએ કે નહીં? આમાં યુએસની ઇકોનોમી જે છે, પેલા એમ કહેવાતું કે યુએસને શરદી આવે તો આખી દુનિયા છીકવા માંડે, પણ હવે આ વખતે સિચ્યુએશન 2022 માર્ચ યુક્રેન રશિયા વોર પછી એમાં ઘણા બધા જીઓપોલિટિકલ શિફ્ટ આવી રહ્યા છે. બહુ સ્ટ્રેટેજિક શિફ્ટ છે. લોંગ ટર્મ માટે યુએસ ઇકોનોમીનું ડીકપલિંગ ચાલુ થઈ ગયું છે. એમાં મેજરલી આપણે જોઈએ તો યુએસની સામે યુએસ ડોલર જે ટ્રેડિંગ કરન્સી છે દુનિયાની, એની સામે લોકો એફટીએ કરવા માંડ્યા છે. એટલે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એનું મહત્વ લગભગ એમ કહીએ કે હવે ઘટી ગયું છે, એટલી હદે ઘટી ગયું છે કે એ નોન રેલેવન્ટ થઈ ગયું છે. દરેક દેશ બીજા દેશની સાથે એફટીએ કરી છે, ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ કરી રહ્યું છે, અથવા સીપા કરી રહ્યું છે, જે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટ્રીટી જે આપણે કહીએ છીએ. તો આપણે ભારત દેશે શું કર્યું છે કે જે રીતે ઓસ્ટ્રેલિયા છે એની સાથે આપણી સાઇન થઈ ગઈ, યુએઈ સાથે સાઇન થઈ ગઈ, યુકે સાથે સાઇન થવાની છે. તો દરેક દેશની સાથે આપણે અગ્રીમેન્ટ્સ કરી રહ્યા છીએ કે આપણે બાયલેટરલ ટ્રેડ કેવી રીતે વધારવું, પહેલી વાત. બીજી વાત કે કરન્સી જે આપણે સેટલમેન્ટ માટે વાપરીએ છીએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે, તો એમાં આપણે ડોલરથી હટીએ અને રૂપીમાં કરવાની ટ્રાય કરી રહ્યા છીએ. તો એને લીધે આપણું જે ફ્લક્ચ્યુએશન જે છે ટ્રેડ રિલેટેડ, કે ભાઈ આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ વાઇટ થઈ તો રૂપિયા ડેપ્રિશિએટ થવું જોઈએ, એવું આપણને અમેરિકાએ શીખવાડ્યું છે. આપણે હવે એ ભૂલી જવું પડે કે ટ્રેડ ડેફિસિટ હોય કે ન હોય, મારો કેટલો ટ્રેડ રૂપીમાં છે અને ડોલરની ડિમાન્ડ મેં કેવી રીતે ઘટાડી, અથવા ડોલર છોડીને મેં બીજી કઈ કરન્સીમાં ટ્રેડ કર્યું, યુરો છે, યેન છે, ઓસ્ટ્રેલિયન ડોલર છે. તો આ બધી જે ચીજો છે, તો આપણે ડીકપલિંગના ઝોન તરફ પ્રગતિ હવે કરી રહ્યા છીએ. આની અસર 2 કે 3 વર્ષમાં જણાશે, પણ ડેફિનેટલી યુએસની સાથે આપણે ધીરે ધીરે ડીલિંગ થવાનું, અને ખાલી ફક્ત ભારત નહીં, ઘણા બધા દેશો એક સાથે એક મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે. એટલે અમેરિકાને શરદી થાય ને આપણે છીકવા માંડીએ, છીકીએ નહીં, પણ આપણને થોડીક અસર આ વખતે વર્તાશે 23-24માં. આપણું જે ડિમાન્ડ છે એક્સપોર્ટ માટેનું, જે કન્ઝમ્પશન ડિમાન્ડ યુરોપ અને યુએસમાંથી આવે છે, એ ડેફિનેટલી આપણને ઘટતું જણાશે, અને એની અસર આપણા ભારતના જીડીપી ઉપર પણ પડશે અને ભારતના ટ્રેડ બેલેન્સ ઉપર પણ પડશે. પણ આપણે જોઈએ તો વર્લ્ડ ઇકોનોમીમાં આપણે બહુ લેસ ધેન 2% આપણો ફાળો છે, અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ભારતની ઇકોનોમીમાં એટલો બધો મોટો ફાળો નથી. આપણે ઘણું બધું ઇમ્પોર્ટ કરી છે ને રીએક્સપોર્ટ કરવા માટે. ઓઇલને આપણે છોડી દઈએ, ડાયમંડ છે આપણે રીએક્સપોર્ટ કરીએ, જેટલું આપણું ઇમ્પોર્ટ આવે છે એના કરતા વધારે આપણું એક્સપોર્ટ છે. એવી જ રીતે હાઈ એન્જિનિયરિંગ ગુડ્સ છે, આપણે ઇમ્પોર્ટ કરીએ, આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો કોટન યાન આપણે ઇમ્પોર્ટ કરીએ, વળી પાછો આપણે રીએક્સપોર્ટ કરીએ છીએ. તો આપણું ઘણું બધું રીએક્સપોર્ટ છે. હવે રીએક્સપોર્ટને આપણે નેટ ઓફ કરી નાખીએ તો ઓવરઓલ કોન્ટ્રીબ્યુશન બહુ ઓછું થઈ જાય છે. ભારત માટે એની ઇમ્પેક્ટ એટલી બધી નહીં પડે, જીડીપી ઉપર પડશે ખરી, પણ એવું નહીં કે આપણે રિસેશનમાં જતા રહીશું. બીજી ચીજ કે યુએસ ફેડ શું કરશે, તો યુએસ ફેડની પાસે અત્યારે તો બહુ ઘણા બધા ઓપ્શન્સ છે નહીં. જો એ લોકો ડોલરને સ્ટ્રોંગ રાખે, ઇન્ટરેસ્ટ રેટ વધારીને, તો જ એ લોકોનું રિસેશન કાબુમાં આવશે. કારણ કે એ ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ કન્ટ્રી છે. એમની ઇમ્પોર્ટ કોસ્ટ એ લોકો કેવી રીતે ઘટાડે છે, રિસેશન કેવી રીતે કંટ્રોલમાં લાવે છે, કે દુનિયામાં ભાવ વધ્યા તો દુનિયાના ભાવની સામે મેં યુએસ ડોલરનો એક્સચેન્જ રેટ વધારી નાખ્યો, એટલે મારે ડોમેસ્ટિકલી સડનલી જે કોસ્ટ મારી પડતર કિંમત હતી અમેરિકામાં, એ ધીરે ધીરે ઓછી થવા માંડે ને એવી રીતે રિસેશન કાબુમાં આવે છે. આ એકદમ સ્ટાન્ડર્ડ સ્ટ્રેટેજી છેલ્લા 50 વર્ષથી કે 60 વર્ષથી અમેરિકા ફોલો કરી રહ્યું છે, કે ઇન્ફ્લેશન વધે, ઇન્ટરેસ્ટ રેટ વધારો, અમેરિકન ડોલર એપ્રિશિએટ થાય એટલે એની ઇમ્પોર્ટ કોસ્ટ ઘટી જાય. આ વખતે કદાચ એવું ના થાય, રિસેશન ધીરે ધીરે ઓછું થશે, પણ એની પહેલા અમેરિકાની ઇકોનોમીમાં કન્ઝમ્પશન જે ડિમાન્ડ છે એ આપણને ઓછું થતું દેખાશે. લોકોના ક્રેડિટ કાર્ડના આઉટસ્ટેન્ડિંગ એટલા બધા વધી ગયા, ભારતના જીડીપી કરતા ત્યાંના ક્રેડિટ કાર્ડના આઉટસ્ટેન્ડિંગ વધારે છે.
એટલે આપણે જોવા જઈએ તો એની ઇકોનોમી એટલી બધી અંદરથી સ્ટ્રોંગ નથી જેટલી અત્યારે દેખાઈ રહી છે. કન્ઝમ્પશન ડિમાન્ડ એનું ઓછું થશે અને એની જીડીપી ડેફિનેટલી નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણને ઓછી થતી દેખાશે. એની ઇફેક્ટ ભારત પર પડશે પણ એટલી બધી નહીં પડે કે આપણે રિસેશનમાં જતા રહીશું. આપણે સબસ્ટેન્શિયલી પોઝિટિવ ઝોનમાં રહીશું. મારું પોતાનું માનવું છે કે આપણું જીડીપી લગભગ 5% ±25 બેઝિસ પોઈન્ટની આજુબાજુ રહેશે. એફએમ કદાચ જે આપણા માનનીય નાણાપ્રધાન છે એ કદાચ 6-6.25% વાત કરે પણ એ એક અલગ સબ્જેક્ટ છે. આપણે એના પર અલગથી વાત કરી શકીએ કે એમાં બેઝ ઇફેક્ટ શું છે અને કેવી રીતે છે. પણ 5%ની આજુબાજુ આપણું જીડીપી રહે એવી સંપૂર્ણ ધારણા છે. જી ઓફકોર્સ એ આપણને ઓફકોર્સ ખબર પડશે. પણ જે રીતે તમે અતુલભાઈ કહ્યું કે જે યુએસમાં અંદર શું ચાલી રહ્યું છે આઈ થિંક ફેડ ઓલ્સો ડઝન્ટ નો, અને એટલે જ આપણે એક દિવસે આ સ્ટેટમેન્ટ ને બીજે દિવસે બીજું સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છીએ ને એ પણ એક ખાસું એવી વોલેટાલિટી નો એક સિનારીઓ પેદા કરી રહ્યો છે કે ભાઈ એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે. આપણે આ જ ટોપિક આના પર જ ચર્ચા કરીશું પણ એક મારે બ્રેક લઈ લેવો પડશે. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે અને બજેટથી માર્કેટ શું આશા રાખી રહ્યું છે, ઇકોનોમીને કઈ રીતે એક બૂસ્ટ મળી શકે છે એના પર આપણે વાતચીત કરી રહ્યા છીએ ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી અને બીએસસી બ્રોકર્સ ફોરમના આદિત્ય શ્રીનિવાસ સાથે. આદિત્યજી અત્યારે જો આપણા માર્કેટ્સ જોઈએ તો એક ફ્લરિશિંગ માર્કેટ્સ છે, સ્ટ્રોંગ માર્કેટ્સ છે આપણા, કારણ કે આપણે એક સ્ટેબિલિટી છે માર્કેટમાં અને જે આપણી ઇકોનોમી પણ સારું કરી રહી છે. પણ વેલ્યુએશન વાઇઝ ગ્લોબલ ઇન્વેસ્ટર્સને આપણા માર્કેટ હજી પણ મોંઘા લાગે છે અને એના લીધે આપણે ઘણું બધું ફંડ ડાયવર્ઝન પણ જોઈ રહ્યા છે કારણ કે અત્યારે ચાઇના રીઓપન થઈ રહ્યું છે. માર્કેટ પર અને ઇન્ડિયામાં જો આપણે ઇન્ફ્લો વધારવો હશે તો કઈ રીતે વધારી શકીએ છીએ અને કોઈ એવા તમે પગલાં જોવા માંગશો બજેટમાં જેથી એક ગ્લોબલ ઇન્વેસ્ટર વેલ્યુએશન જ ના જોઈએ, બીજા બધા બી પોઈન્ટ્સ જુએ અને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે? હું એવું માનું છું કે આપણા ત્યાં જે મેક્રો ઇકોનોમિક ડેટા છે આપણો, તે ઇટસેલ્ફ ફોરેન ઇન્વેસ્ટર્સને અટ્રેક્ટ કરવા માટે સફિશિયન્ટ છે. આપણી ઇકોનોમીની વાત કરીએ તો આપણે ઇવન 2008માં જયારે ગ્લોબલ રિસેશન આવેલું તો આપણો જીડીપી 6.3 હતો, વર્લ્ડનો 1.5 હતો જ્યારે વર્લ્ડ રિસેશનમાં ગયેલું. પછી 2011માં યુરોપિયન યુનિયન ક્રાઇસિસ આવ્યું ત્યારે પણ આપણો જીડીપી 7% હતો, વર્લ્ડનો 2.5 હતો. ઇનફેક્ટ અત્યારે પણ કોવિડ પછી જે રીતે આપણે જીડીપી 6% ને ક્રોસ કરી ગયું છે અને વર્લ્ડ અત્યારે પણ 2.5-3% વચ્ચેનું છે વર્લ્ડનું ઓવરઓલ જીડીપી, એમાં આપણે યુએસ યુરોપની વાત કરીએ તો એ બધા તો 1 કે 1.5% જીડીપીની આજુબાજુ છે. તો ચોક્કસપણે આ ડેટા સફિશિયન્ટ ઇનફ છે કે ફોરેનર્સને અટ્રેક્ટ કરે. અત્યારે વેલ્યુએશન વાઇઝ ભલે આપણે કદાચ થોડા મોંઘા હોઈએ પણ બેઝિકલી આપણા ત્યાં જે ડિમાન્ડ અને કન્ઝમ્પશનનો સ્કોપ છે અને જે રીતે ગવર્મેન્ટ રિફોર્મ્સ કરી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ લાવીને લોકલ મેન્યુફેક્ચરિંગને ઇન્સેન્ટિવાઇઝ કરીને, તો હું એવું માનું છું કે ઝડપથી નેક્સ્ટ 5-7 યર્સમાં તો આપણે $5-7 ટ્રિલિયન ઇકોનોમી થશું. અને જો એ રીતના પગલા લેવાઈ રહ્યા છે અને હું માનું છું કે આ બજેટમાં પણ જો આ રીતે બેઝિકલી આપણે પર્સનલ ઇન્કમ ટેક્સમાં થોડી છૂટ આવે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં થોડી રાહત મળે, અથવા તો બેઝિકલી કોઈ એવી સ્કીમ આવે જેથી તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો એ બી તમને એડિશનલ ટેક્સ બેનિફિટમાં ગણાય. ડિલિવરી બેઝ જો તમે કંઈક બાય કરો તો આ બધી વસ્તુઓ તમને લોંગ ટર્મમાં માર્કેટને ફંડામેન્ટલી સ્ટ્રોંગ કરવામાં ઘણી મદદ કરશે. એ સિવાય બી તમે જોશો ને તો અત્યારે એવરી મંથ આપણા માર્કેટમાં લગભગ 10,000 કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ના આવે છે. તો એ ઇટસેલ્ફ એક બહુ મોટું ઇન્ડિકેટર છે કે ભાઈ આપણા ત્યાં રિટેલ ઇન્વેસ્ટર જે છે તે લોંગ ટર્મ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે કારણ કે એને ઇન્ડિયન ઇકોનોમીના ગ્રોથમાં કોન્ફિડન્સ છે અને ઇન્ડિયન ઇકોનોમીના રિફોર્મ્સમાં કોન્ફિડન્સ છે. કારણ કે જ્યારે એક માણસ એસઆઈપી કરતું હોય છે અને આપણી એવરેજ ટિકિટ સાઇઝ એસઆઈપીની 3,000-3,500 રૂપિયાની છે, તો એ બેઝિકલી ઇન્ડિકેટર છે કે કોમન મેનને ઇન્ડિયાની ઇકોનોમી માટે 10-15 વર્ષનું વિઝન છે, એને કોન્ફિડન્સ છે. તો હું એવું માનું છું કે આ બધા પગલા આપણે લઈએ અને આ ફ્લો આપણો ચાલુ રહે તો ઇવન ફોરેન ઇન્વેસ્ટર્સ બેઝિકલી પૈસો થોડો ઓછો પણ નાખે અથવા આ 22ની જેમ સેલર્સ બી રહે તો પણ આપણું માર્કેટ ધીરે ધીરે આગળ વધશે. પ્લસ જે રીતે અત્યારે યંગ ઇન્વેસ્ટર્સ એન્ટર થઈ રહ્યા છે માર્કેટમાં,
સી છેલ્લા 2.5 વર્ષમાં જે ઇન્વેસ્ટરો એન્ટર થયા તેની એવરેજ એજ 21 to 30 ની વચ્ચેની છે. એટલે ઘણો બધો બહુ મોટો યંગ જનરેશન જેને આપણે કહીએ મિલેનિયલ્સ છે, યંગ કોલેજ પાસ આઉટ છે, એ બધા આપણા માર્કેટમાં એડ થયા છે. સો જી, ધેટ ઇઝ પણ અ વેરી આદિત્યજી, વેરી તમે જે પોઝિટિવ મ્યુચ્યુઅલ થિંગ. ફંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ એમાં મારે એક કોઈક પોઈન્ટ એડ કરવો છે, કારણ કે આપણે જોયું છે કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પર એક જીએસટી લેવી થાય છે. શું એના રિમૂવલ પર કોઈ પગલાં લેવા જોઈએ, કારણ કે એ લોકો રિકવર નથી કરી શકતા, અને જો આપણે એક 7 ટ્રિલિયન જીડીપીની જ્યારે વાત કરતા હોઈએ, શું આવા એક સ્ટેપ્સ હેલ્પ કરી શકે છે માર્કેટને અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને? સી આપણે બેઝિકલી તમે જોશો ને તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યું છે. એ બેઝિકલી આપણે જોઈએ તો માર્કેટનું શું કહેવાય બેક એન્ડ સપોર્ટ જેવું થઈ ગયું છે, કે જ્યાં ઇવન ફોરેન ઇન્વેસ્ટર્સ વિડ્રો કરે છે તો પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સના લીધે માર્કેટ આપણું સ્ટેબલ રહે છે. તો બેઝિકલી એને લાગતા વળગતા કોઈ બી પગલા આવે કે જે ઇન્ટરમીડિયેટરીને મદદરૂપ થાય એ હંમેશા વેલકમ જ ગણાશે. પછી ભલે એ જીએસટીના ફોર્મમાં હોય કે કોઈ બીજા ઇન્સેન્ટિવાઇઝ કરવાના ફોર્મમાં હોય, કારણ કે અલ્ટિમેટલી એન્ડ યુઝર ઇન્વેસ્ટરને તો ઇન્ટરમીડિયેટરી જ માર્કેટમાં લઈને આવે છે, એને સપોર્ટ કરે છે, એડવાઇસ આપે છે, ગાઈડ કરે છે અને આફ્ટર સેલ સર્વિસ આપે છે. એટલે આવું કંઈ પણ જો પગલું લેવાય તો એ ડેફિનેટલી એક વેલકમ સ્ટેપ હશે અને તેનાથી ઓવરઓલ માર્કેટ્સને પણ બેનિફિટ થાય અને પ્લસ એનાથી નવા આપણે શું કહેવાય ડિસ્ટ્રીબ્યુટર્સને બી જોડાવા માટે એક જાતનું મોટિવેશન મળે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં આપણને કંઈક બેનિફિટ મળી શકે. તો ઓવરઓલ આપણે જે ડેપ્થ હોય ઇન્ડસ્ટ્રીની એ વધે, પ્લસ નવા ઇન્વેસ્ટર્સ લાવવામાં પણ આ એક મદદરૂપ સાબિત થઈ શકે. જી, અતુલભાઈ, એક જે આપણે ફિસ્કલ ડેફિસિટની વાત કરી, સાથે સાથે જે બીજો એક પોઈન્ટ હતો કે હવે આપણે ઘણા બધા નવા ફોર્મમાં આગળ વધી રહ્યા છે. સર્વિસમાં ઓફકોર્સ આપણો એક કાબુ હતું સર્વિસ સેક્ટરમાં, પણ હવે મેન્યુફેક્ચરિંગ પણ હબ બનાવવાની આપણે વાત કરી રહ્યા છીએ, ને મે બી આપણે 2030 સુધીમાં મે બી વી મે લીડ. પણ કઈ રીતના આ જો આપણે બિલ્ડઅપ કરવું હોય તો કોઈ પગલાં તમે જોવા માંગશો? એક પીએલઆઈ સ્કીમ છે, એમાં આપણે જોઈ રહ્યા છીએ કે સપોઝ જો એક્સટેન્શન મળી શકે તો એ પણ એક રોલ પ્લે કરી શકે છે. બીજી બાજુ છે ગ્રીન એનર્જી તરફ જે આપણે આગળ વધી રહ્યા છે. આવા ઘણા બધા એક એરિયાઝ છે, અને જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હમણાં એક સારું પ્રદર્શન આપી રહ્યું છે. કઈ રીતના તમે સ્ટેપ્સ જોવા માંગશો જેથી આપણી દેશની ઇકોનોમી બી વધે ને આપણા જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર પણ એની અસર પડી શકે? આમાં આપણે જોવા જઈએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે ગવર્મેન્ટનું ફોકસ છે એ ખરેખર બહુ જ સારું ફોકસ છે. પીએલઆઈ સ્કીમ પણ બહુ સરસ રીતે કામ કરી રહી છે. પણ આપણે જે મેઇન જરૂર છે ને એ આપણા જે પ્રોડક્ટનું કોમ્પોઝિશન છે, કે આપણે કયા પ્રકારના પ્રોડક્ટ્સ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. તો આપણે બેઝિક પ્રોડક્ટ્સ અત્યાર સુધી એક્સપોર્ટ કરી રહ્યા છે. આપણે ફક્ત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લઈએ તો આપણી ટેકનિકલ ટેક્સટાઇલમાં જે રિસર્ચ છે કે આપણા જે પ્રોડક્ટ્સ છે એ વર્ચ્યુઅલી આમ કહીએ તો ચાઇનાની પાસે 700 પ્લસ ટેકનિકલ ટેક્સટાઇલના પ્રોડક્ટ્સ છે. આપણે સ્ટ્રગલ કરી રહ્યા છીએ 200 પ્રોડક્ટની આજુબાજુ. તો રિસર્ચ નથી. રિસર્ચને જો આ ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ આપે, પહેલા એક જમાનામાં એવું હતું 1990માં કે તમે રિસર્ચ કરો તો રિસર્ચના 100% તમને ડિડક્ટ મળતા હતા. ગવર્મેન્ટે સ્કીમ એટલા માટે બંધ કરી કે અમુક જણા કંઈક ફ્રોડ કર્યું હશે એટલે બધાને એક સાથે પનિશમેન્ટ આપી દીધી ને રિસર્ચ સાવ બંધ કરી દીધી. જેને કર્યું હોય એને તમે ગુનેગાર ગણીને એને તમે પનિશમેન્ટ આપો, ઠીક છે, પણ તમે રિસર્ચ બંધ કરાવી દો તો કેમ ચાલે? એટલે ગવર્મેન્ટે રિસર્ચ ઉપર ફોકસ કરવું પડે. રિસર્ચને લાગીને જે પણ ખર્ચો થાય એને જો ડિડક્શનમાં આપે તો ભારત રિસર્ચનું હબ બની શકે ગ્લોબલી. એક સૌથી મોટું પગલું ગણાય. બીજું, એક જૂના જમાનામાં સેક્શન 80I હતું કે જેમાં આપણે નવું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એનું અમુક ટકા આપણને ડિડક્શન મળતું હતું ડેપ્રિસિએશનની ઉપરાંત. એવી એક જો સ્કીમ લાવે તો જે આપણું કેપેક્સ આપણે જોઈએ છીએ ઘણા વર્ષોથી આપણે લગભગ સમજી લો કે 2010 પછી કેપિટલ એક્સપેન્ડિચર કે કેપેસિટી યુટિલાઇઝેશન આપણું 75% ની આજુબાજુ જ રહ્યું છે. નવી કેપેસિટીઓ બહુ ઓછી ઉમેરાઈ રહી છે પર્સન્ટેજની હિસાબમાં. તો એનામાં જો કેપિટલ એક્સપેન્ડિચરની ઉપર ડિડક્શન આવે તો આઈ એમ શ્યોર કે ઘણા બધા જે એસેટ્સ આપણે આઉટસાઇડ ઇન્ડિયા જતા જોઈ રહ્યા છે, ખાસ કરીને બાંગ્લાદેશ છે, વિયેટનામ છે, એ બધા અહીંયા પાછા આવવાના ચાલુ થઈ શકે. આ બીજી વાત થઈ. પીએલઆઈ નો સ્કોપ વધારવો, બીજી ઇન્ડસ્ટ્રીઝ કવર કરવી, એ ત્રીજી વાત થઈ ગઈ. ચોથી જે છે એ મલ્ટીલેટરલ જે આપણે ટીએ કરી રહ્યા છીએ, આઈ થિંક એ પણ બહુ યુઝફુલ થશે.
ઘણા બધા પગલાં છે, ઘણા બધા આપણા જે મુદ્દાઓ છે એ આપણે કેપિટલાઇઝ કરી શકીએ છીએ. જોવું રહ્યું કે નાણામંત્રી કઈ રીતે આગળ આપણને બજેટ આપે છે. આપણી નજર છે તો એમની પણ નજર હશે જ, પણ જોવું રહ્યું કે બજેટમાં શું આવે છે. પણ ફોર નાવ આદિત્યજી અને અતુલજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આ ચર્ચામાં તમારા વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. પણ એ સાથે જ મને આપશો રજા. નમસ્કાર.